બેટા તારું મુખડું જોવા આંખો મારી લાગી રોવા બેટા તારું મુખડું જોવા આંખો મારી લાગી રોવા ગારડા ઘરમાં બેટી માવડી લખે કાગળિયા બહુચર મિત્રો આપનો રાહુલ સોલંકી પહોંચી ગયો છે ટીમ સાથે આજે ધોવારણની અંદર તો ચાલો આપણે બાની મુલાકાત કરીએ જય માતાજી બા શું નામ તમારું કોંતાબેન અચ્છા કેટલા તમે એકલા જ છો તમારા બાળક દીકરા કોઈ છે નહીં અચ્છા તો કમાવાનું કઈ રીતે તમારે દંડો લઈ શું કરું ખાવાનું અચ્છા એટલે તમારા દિયર નહીં બધા તમને જમવાનું આપે તો તમે એકલા જ છો બરોબર તમારી દીકરીઓ અચ્છા તમારા જમાઈ છે ને હા તો એમણે તમને વાત કરી હતી બરાબર છે જો અમારાથી જેટલું બને એટલી મદદ તમને કરીશું અને બીજા ઘણા બધા મદદ કરનાર આજુબાજુમાં ઘણા બધા ટ્રસ્ટો ચાલે છે ઘણા બધી સંસ્થાઓ ચાલે છે તમને મદદ કરશે અમે તો ફક્ત છે ને એક માધ્યમ છે તો જય બહુચર મિત્રો હું છું આપ સૌને યાદ કરતો રાહુલ સોલંકી આપ સર્વ ખૂબ જ મજામાં છો હું પણ ખૂબ જ મજામાં છું ને અમારી ટીમ રાહુલ સોલંકી ગુજરાતી એ પણ ખૂબ મજામાં છે ને તો કોઈ દરેક વ્યક્તિ મજામાં રહી શકે એ પ્રમાણેના અમે કાર્ય કરીએ છીએ બરાબર તો મિત્રો આજની આ કીટ છે અમારા હિતેશભાઈ મનુભાઈ લિંબાચિયા રિદ્ધિ લેબોરેટરી બોરસદ એમના તરફથી અને એમના સનની ઈચ્છા થઈ કે ભાઈ મારા પપ્પાનો એક લાભ માટે એક મારે એમને કીટ આપી છે તો પછી એમના સને મને આજે પપ્પાને એમનું નામ દઈને કીટ આપી તો અમારા હિતેશભાઈ મનુભાઈ લિંબાચિયા હાલ એમની રિદ્ધિ લેબોરેટરી બોરસદમાં છે ને એમના તરફથી આ કીટનું યોગદાન મળેલું છે તો ખરેખર હિતેશભાઈ ખૂબ જ ધન્યવાદ શ્રેયને આપનો પણ ખૂબ ધન્યવાદ કે આપણે આ પ્રમાણેની સરસ મજાની સેવા કરી અને આ બારને કોંતાબાને જરૂર હતી ને મળી ગઈ તો મિત્રો બીજી ખાસ વસ્તુ કહું છું કે આરવ ફાઉન્ડેશન છે આપણે જલૂનમાં પછી અહીંયા કલમસરમાં પણ એક ટ્રસ્ટ ચાલે છે પછી નિરાધારનો આદવ મહાદેવ ગ્રુપ આવા પણ ઘણા બધા ટ્રસ્ટ ચાલે છે તો દરેક મિત્રોને પણ સુંદર જ કાર્ય કરી રહ્યા છે તો એ મિત્રોને પણ વિનંતી કરું કે હું તો બહુ નાના પાયે કામ કરી રહ્યો છું મારી પાસે જેટલું યોગદાન આવે છે એ પ્રમાણે હું આપું છું તો આપણે એક વિનંતી કરું છું કે આપ પણ ચોક્કસથી કોંતાબાની મુલાકાત લેજો બીજા આવશે ફાઉન્ડેશનવાળા આપણે જલૂનના છે ને એ કલમસરના છે બધા આપી દેશે બરાબર તો બસ મિત્ર આ કામ કરવું એ ખરેખર તો સેવા કરનાર અમારે તો સેવા જ કરવાની છે સેવાનું માધ્યમ છે ને મિત્રો આપનારા ઘણા બધા છે ફરીથી કહું છું હિતેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપ ખરેખર બહુ ઉમદા કાર્ય કરેલું છે તો મિત્રો આ પ્રમાણે જો તમને પણ કોઈ એવું દેખાતું આજુબાજુમાં તો તમે પણ અમને થોડી જાણ કરજો અમારાથી યથાશક્તિએ જેટલી મદદ બનશે એટલી કરી શકીશું થોડો સમય અમે આ કામને વિરામ આપ્યો તો થોડું કામ બંધ રાખ્યું હતું થોડુંક અમે તકલીફમાં અમારા એક ઇન્સ્ટોલમેન્ટ પણ થોડા બગડેલા હતા એટલે નહોતા કરી શકતા પણ હવે અમે કામ ચાલુ કર્યું છે તો તમારા ધ્યાનમાં હોય જો આવું કોઈ પરિવાર આવા કોઈ બા હોય તો અમને જણાવજો અમારેથી બની શકે એટલા જલ્દી અમને મદદરૂપ થઈશું તો બા અમને એવા આશીર્વાદ આપો કે અમે આવું કામ કરીએ અને અમને પણ છે ને દરેક લોકો મદદ કરે બરાબર તો ચાલો મિત્રો તમારી નજરમાં જો આવો કોઈ પરિવાર હોય આવા કોઈ બા હોય તો એમને આપણે બધાય ભેગા થઈને હસાવવાની કોશિશ કરીશું જય બહુચર જય માતાજી